નમસ્કાર. 19મી જૂન આપ જાણતા હશો કે આજે નેશનલ રીડિંગ ડે, રાષ્ટ્રીય વાંચન દિવસ. ડૉક્ટર પાર્લેકર થઈ ગયા કે જેમને પુસ્તકાલય માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. એમની સ્મૃતિમાં ઉજવાય છે. વાંચન રસ જોઈએ તો એક તરફ ઘટી રહ્યો છે, આપણને એવું લાગે છે, તો બીજી તરફ ડિજિટલી રીડિંગ ખૂબ વધી રહ્યું છે. અને હવેના પુસ્તકાલયો એ ટ્રેન્ડ તરફ વધ્યા છે કે ભાઈ આજનો યુવાન, આજની જનરેશન અગાઉની જનરેશન કે જે પુસ્તકો વાંચતી, એના બદલે આજની જનરેશન ઓનલાઈન રીડિંગને પ્રિફર કરે છે. મોટાભાગનાની લાઇબ્રેરીઓ, ખાસ કરીને આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની કહેવાતી અદ્યતન લાઇબ્રેરીઓએ એવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે આજનો યુવાન ડિજિટલી વાંચી શકે. અને ઘણા બધા યુવાનો એમાં જોડાયા છે. આપ પણ જોડાયેલા છો, આપણા પરિવારમાં કોઈ હશે તો વાંચવાની ટેવ બહુ ઉત્તમ ટેવ છે. જે માધ્યમથી જે રીતે વંચાય તો વાંચન બહુ ઉત્તમ વસ્તુ છે. એનાથી ભૂતકાળ તો સજીવન થાય છે, વર્તમાન બહુ સારી રીતે જાય છે અને ભવિષ્યની એક કલ્પના સાકારિત થઈ શકે છે. વાંચશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત, એ સૂત્ર અમદાવાદના નગરજનોએ સાચા અર્થમાં સાર્થક કર્યું છે. 19મી જૂન એટલે કે રાષ્ટ્રીય વાંચન દિવસ, નેશનલ રીડિંગ ડે, PN પણીકરની સ્મૃતિમાં ઉજવાય છે. ગુજરાતના સાંસ્કૃતિક અને શૈક્ષણિકની ચર્ચા આજે ખૂબ થાય છે. આજે અમદાવાદ માત્ર હેરિટેજ સિટી નથી રહ્યું, પણ રીડિંગ સિટી તરીકે પણ ઉભરાઈ રહ્યું છે. હમણાં પુસ્તક મેળો ગયો ત્યારે જોયું કે ઘણી બધી સંખ્યામાં લોકો પુસ્તકો ખરીદી રહ્યા હતા અને નાના નાના બાળકો પણ સાથે હતા, જે પપ્પાને કહી રહ્યા હતા કે મને આ લઈ દો, આ લઈ દો. બહુ સારી વાત છે. આધુનિક લાઇબ્રેરીઓ જે આજે બની છે અમદાવાદની, અને એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે કે તમે ઘરે બેસા નવી પેઢી ઓનલાઈન વાંચી શકો. હાઈટેક લર્નિંગ સેન્ટર્સ બની રહી છે. અહીં વાચકોને હાઈ સ્પીડ વાઈફાઈ, કિન્ડલ, રીડર્સ, ટેબ્લેટ્સ અને લાખો પુસ્તકો, બુક્સ સાથે ઓડિયો બુક્સ મળે છે. શહેરની જાણીતી લાઇબ્રેરી અને શૈક્ષણિક સંસ્થાઓ પોતાના કેટલોગ ડિજિટલાઇઝ કરી રહ્યા છે. વાચકોએ ઘરે બેઠા પોતાની મનપસંદ પુસ્તક ઓનલાઈન રિઝર્વ કરાવી શકે છે અને સ્ક્રીન પર વાંચી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે પણ ઘણું બધું સાહિત્ય ઓનલાઈન મળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા જ્ઞાન પર્વો શરૂ કરાઈ છે. આ બધાનો લાભ આપ્યો. સ્માર્ટફોન આપણી પાસે છે, એનો હાઉ ટુ યુઝ સ્માર્ટલી એનો યુઝ કેવી રીતે કરવો એ પણ આપણે શીખવાનું છે, આપણા બાળકોને શીખવાડવાનું છે. ટેકનોલોજીનો જમાનો છે. સ્માર્ટફોનથી ઘરે બેઠા ઘણું બધું શીખી શકાય તેમ છે. સાધન મોબાઈલ એ ખરાબ નથી, પણ હાઉ ટુ યુઝ ઇટ મેક્સ ઇટ બેટર ઓર વર્સ, ધ બેસ્ટ ઓર ધ વર્સ્ટ. ઉપયોગ એનો કેવી રીતે થાય છે એ મહત્ત્વનું છે. ઘણી ઉપયોગિતા છે. આપણા બાળકોને આપણે શીખવાડવું પડશે, એની સાથે બેસીને આપણે પણ વાંચવું પડશે. ફિઝિકલી પુસ્તકો એમને આપીએ, ફિઝિકલી એમને ઓછો રસ પડતો હોય તો ઓનલાઈન
એમને પૂરું પાડીએ અને એમનું વાંચન રસ કેળવાય જળવાય. તેમાં અલગ અલગ પ્રકારના છે. હમણાં આપણે ખ્યાલ છે કે હમણાં થોડા દિવસો પહેલાં સોરી ફોર ઇન્ટરપ્શન, હમણાં થોડા દિવસો પહેલાં જ આર.આર. શેઠ કંપની પબ્લિશર છે, એનો ભવ્ય પુસ્તક મેળો CJ રોડ ઉપર હતો. ત્યાં જવાનું પણ બહેનું રવિવાર, તો ત્યાં હિતોપદેશ કથા કે જેની અંદર 100થી વધારે કથાઓ અંદર વાર્તાઓ આપી છે ઇન ગુજરાતી. અંગ્રેજીમાં જે બાળકો વાંચી શકે તો 151 ફેરી ટેલ્સ, એમાં 151 વાર્તાઓ છે નાની અને સચિત્ર છે. બધી 151 વાર્તાઓ નાની છે. તમે એક જ બેઠકે બે ચાર વાર્તાઓ વાંચી શકો, આઈધર ઇન ગુજરાતી ઓર ઇન ઇંગ્લિશ. તો પુસ્તક મેળામાં આપણે બાળકોને લઈ જવા, એનો વાંચન રસ વધે એ જરૂરી છે. આ બંને પુસ્તકોનો ફોટો પણ હું સાથે જોડું છું. વિશ્વ વાંચન દિવસની બધાને શુભેચ્છા. ખૂબ વાંચો, વાંચન રસ આપણો કેળવાય એવી અભ્યર્થના. પ્રણામ. જય